નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હાલ ધોરણ 10ના વિદ્યાર્થીઓને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન કે ધોરણ 10 પછી શું. આ વિડીયો ખાસ એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જેમને ખ્યાલ નથી અથવા તો જેમને માર્ગદર્શન પૂરતું નથી કે ધોરણ 10 પછી શું કરી શકાય અને શેમાં ફ્યુચર જે છે એ સારું હશે. તો આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેશો. આ વિડીયોની અંદર ખૂબ ઉપયોગી એવી માહિતી આપને આપવાની છે. તો આપણે શરૂ કરીએ છીએ આજનો વિડીયો ધોરણ 10 પછી શું. સૌપ્રથમ તો આપણે આ વિડીયોમાં ધોરણ 10 પછી જેટલા કોર્સ છે એની આપણે ચર્ચા કરી લેશું. ત્યારબાદ કોર્સ આપણે કઈ રીતે પસંદ કરવો, શેના આધારે આપણે એડમિશન લેવું, એ બધી ચર્ચા આપણે વિડીયોમાં આગળ કરીશું. તો સૌથી પહેલા આપણે ચર્ચા શરૂ કરીએ છીએ કે ભાઈ 10 પછી કેટલા કોર્સ અવેલેબલ છે. તો એની વાત આપણે કરીએ તો ધોરણ 10 પછી નોર્મલી આપણને બધાને ખ્યાલ હોય કે આપણે નામ સાંભળ્યા હોય કે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, ડિપ્લોમા, બરોબર. એની સિવાય તે બીજા નાના કોર્સીસ હોય છે, પણ અહીંયા મેં 5 મેઇન કોર્સ જે છે એની વાત અહીંયા લીધેલી છે. તો એ પ્રમાણે આપણે વાત કરીએ તો ધોરણ 10 પછી આપણી પાસે એક સાયન્સનો વિકલ્પ છે, કોમર્સનો વિકલ્પ છે, આર્ટ્સનો વિકલ્પ છે, ડિપ્લોમાનો વિકલ્પ છે અને આઈટીઆઈનો વિકલ્પ છે. અહીંયા મિત્રો એવી કોઈ વાત નથી કે કયો પ્રવાહ શ્રેષ્ઠ અને કયો પ્રવાહ શ્રેષ્ઠ નથી. દરેક પ્રવાહનું પોતાનું એક આગવું મહત્વ હોય છે, જે આપણે ભવિષ્યમાં શું કરવું છે એના આધારે આપણે નક્કી કરવાનું હોય છે. એટલે દરેક પ્રવાહનું પોતાનું મહત્વ છે. હવે સૌપ્રથમ આપણે સાયન્સથી શરૂઆત કરીએ તો જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ લાઈનમાં આગળ વધવું છે અથવા તો ડોક્ટરી લાઈનમાં આગળ વધવું છે એ સાયન્સનો પ્રવાહ જે છે એ પસંદ કરી શકે છે. હવે જો આપણે સાયન્સ રાખવાના હોઈએ તો સીધી વાત છે કે સાયન્સની અંદર 2 ગ્રુપ આવશે, એમાં પણ પસંદગી આવશે, એ ગ્રુપ અને બી ગ્રુપ. હવે જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવું છે એમને એ ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે એમની માટે મેઇન વિષય જે છે એ ગણિત ગણાશે, બરોબર છે. જે લોકોને ડોક્ટરી લાઈનમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધવું છે એ લોકોએ સાયન્સમાં બી ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે અને એમની માટે મેઇન સબ્જેક્ટ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી રહેશે. બંને ગ્રુપમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જે વિષયો છે એ તો કોમન જ રહેવાના છે. તો જો આપણે 10 પછી સાયન્સ પસંદ કરીએ છીએ તો એ આપણી પસંદગી ઉપર આધારિત છે કે આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવું છે તો એ ગ્રુપ આપણે રાખવું જોઈએ અને મેડિકલ ક્ષેત્રે આગળ વધવું છે તો બી ગ્રુપ રાખવું જોઈએ. હવે એવું જરૂરી નથી કે સાયન્સ ફક્ત એટલા માટે જ છે કે એન્જિનિયરિંગ બનવું હોય કે મેડિકલ લાઈનમાં આગળ વધવું હોય તો જ સાયન્સ લેવું. એના પણ સિવાયના સાયન્સમાં બીજા કોર્સીસ છે જેની ચર્ચા પછી આપણે આગળ કરીશું. પણ આ બેઝિક વાત છે કે સાયન્સમાં આપણે આ રીતે આગળ વધી શકીએ. તો આ સાયન્સની વાત થઈ. હવે જો આપણે એ ગ્રુપ પસંદ કરીએ છીએ તો મેં સૌથી પહેલી વાત કરી એમ કે ભાઈ બીટેક એટલે જેને આપણે ડિગ્રી એન્જિનિયરિંગ કહીએ છીએ, બરોબર છે, એ ક્ષેત્રે આપણે આગળ વધીએ છીએ. માની લઈએ કે કોઈને એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ નથી વધવું તો એ ગ્રુપમાં એ પણ બેનિફિટ છે કે આપણે ફાર્મસી જે છે, બી ફાર્મ જેને આપણે કહીએ છીએ, તો એ પણ આપણે કરી શકીએ છીએ. અને જનરલી દવાઓની કંપનીમાં અથવા તો પોતાનું મેડિકલ સ્ટોર કે એજન્સી બનાવવા માટે ફાર્મસીના લાયસન્સની જરૂર પડતી હોય અને એની માટે બી ફાર્મ કરેલું હોવું ફરજિયાત છે. તો એ ગ્રુપવાળા વિદ્યાર્થીઓ બી ફાર્મ પણ કરી શકે છે. એની સિવાયનો ઓપ્શન જે છે કે એન્જિનિયરિંગ આપણે નથી કરવું, ફાર્મસી નથી કરવું, તો બીજો ઓપ્શન છે બીએસસી, જેને આપણે બેચલર ઓફ સાયન્સ કહીએ છીએ અથવા જનરલ અને ગ્રેજ્યુએશનની આપણે જે ડિગ્રી કહીએ છીએ. તો બીએસસી પણ આપણે કરી શકીએ છીએ, જે 3 વર્ષનો કોર્સ આવે છે અને એના આધારે પછી આપણે ફ્યુચરમાં આગળ વધી શકીએ છીએ. તો એ ગ્રુપમાં મેઇન આપણી પાસે એટલા સ્કોપ છે. જો સાયન્સ પસંદ કરીએ અને એમાં પણ આપણે એ ગ્રુપ રાખીએ તો આપણી પાસે મેઇન એટલા સ્કોપ છે. એની સિવાયના પણ કોર્સીસ હોઈ શકે જેની ચર્ચા આપણે આગળ કરતા જઈશું. હવે જો આપણે બી ગ્રુપ પસંદ કરીએ છીએ તો બી ગ્રુપની અંદર
મેઇન વાત જે છે કે જે વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે આગળ વધવું છે, MBBS છે, હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, ડેન્ટલ છે, બરાબર, તો આ બધી જે લાઈન જે છે એ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે છે. અને જે વિદ્યાર્થીઓ બી ગ્રુપ પસંદ કરે છે તેમને સાથે સાથે મેડિકલ લાઈનમાં એડમિશન લેવા માટે અલગથી નીટની એક્ઝામ પણ આપવી પડે છે. અને નીટમાં જે સ્કોરિંગ થાય એના આધારે મેડિકલ લાઈનમાં આપણને એડમિશન જે છે એ મળતા હોય છે. એની સિવાયનો એક બીજો કોર્સિસ છે જેને આપણે બીએસસી નર્સિંગ કહીએ છીએ. તો એમાં નીટની કોઈ હાલ તો રિક્વાયરમેન્ટ નથી, એટલે કે 11-12 સાયન્સ બી ગ્રુપમાં કર્યા પછી આપણે નર્સિંગમાં એડમિશન લઈ શકીએ છીએ, જે 3 વર્ષનો કોર્સ હોય છે. તો એ ક્ષેત્રે પણ આગળ વધી શકાય. બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ જે છે એ પણ ફાર્મસીની એક્ઝામ જે છે એ આપી શકે છે. અને એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, બરોબર છે, જો વિદ્યાર્થીને એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્ર બેમાંથી કોઈ પણ લાઈનમાં આગળ ન વધવું હોય તો એની માટે ત્રીજો પણ સારો ઓપ્શન છે બીએસસી, જે મેં અગાઉ પણ એ ગ્રુપ વખતે ચર્ચા કરી હતી. તો બીએસસી પણ કરી શકાય છે અને એના આધારે આપણે ફ્યુચરમાં આગળ વધી શકીએ છીએ. તો જનરલી મિત્રો આ જે છે એ જો 10 પછી આપણે સાયન્સ પસંદ કરીએ તો સાયન્સની અંદર એ અને બી ગ્રુપ અને એના આધારે આપણે કઈ રીતે ફ્યુચરમાં આગળ વધી શકીએ એની આપણે વાત કરી. હવે સાયન્સ સિવાયનો બીજો ઓપ્શન જે છે એ આપણી પાસે છે કોમર્સ છે. હવે ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ સાયન્સ જે છે, જે વિદ્યાર્થીને ખૂબ સારા ટકા હોય, 90 ઉપર હોય એ જ સાયન્સ લે, 90 કરતા નીચે ટકા હોય તો સાયન્સ જે છે એ ન લેવાય. તો એવું હોતું નથી, બરોબર. એ વિદ્યાર્થી પર ડિપેન્ડ કરે છે અને તમે ભવિષ્યમાં કેવી તૈયારી કરશો એના પર ડિપેન્ડ કરે છે. એટલે 90 કરતા ઓછા ટકા હોય તો પણ તમે સાયન્સ રાખી શકો છો, પણ એની માટે તમારી તૈયારી કરવાની જવાબદારી હોવી જોઈએ. અને કોમર્સ જે છે એ પણ સારું જ ફિલ્ડ છે. એટલે અહીંયા એવી કોઈ વાત નથી કે ભાઈ પહેલા નંબરે સાયન્સ આવે છે ત્યારબાદ જે છે કોમર્સ આવે છે. દરેક પ્રવાહ જે છે એ પોતપોતાના સ્થાને નંબર 1 જ છે. તમે કઈ લાઈનમાં આગળ વધવા ઈચ્છો છો એના આધારે આપણે પ્રવાહ જે છે એ સિલેક્ટ કરવાનો હોય. હવે તમારે અકાઉન્ટિંગમાં કે એવી લાઈનમાં આગળ વધવું હોય તો એની માટે આપણે કોમર્સ 11-12 કોમર્સ કરી શકીએ છીએ 10 પછી, બરોબર. અને કોમર્સ કર્યા પછી ખૂબ સારા એવા 2 કોર્સ સીએ અને સીએસ, જે ચાર્ટર્ડ એકાઉન્ટની આપણે કહીએ છીએ, જેની માર્કેટમાં ખૂબ વેલ્યુ છે અને જેના આધારે આપણે ખૂબ સારું ફ્યુચર પણ બનાવી શકીએ છીએ. તો એવા કોર્સિસમાં પણ તમે 11-12 કોમર્સ કરીને આગળ વધી શકો છો. હવે કોઈ વિદ્યાર્થીને સીએ અને સીએસ ના કરવું હોય, કેમ કે ઓબ્વિયસ વાત છે એની માટે ઘણી મહેનતની જરૂર પડે, તો એમની પાસે બીજો ઓપ્શન છે જે જનરલ આપણે ગ્રેજ્યુએશનની ડિગ્રી કહીએ છીએ, બેચલર ઓફ કોમર્સ, એટલે બીકોમ પણ કરી શકે છે અને એના આધારે એ ભવિષ્યમાં આગળ વધી શકે છે. બીબીએ, જે બિઝનેસને લગતો આખો કોર્સ છે, એમબીએ, બીબીએ આવા શબ્દ આપણે સાંભળ્યા હોય, તો એમબીએ જે છે એ માસ્ટર ડિગ્રી છે અને બીબીએ જે છે એ બેચલર ડિગ્રી છે બિઝનેસ મેનેજમેન્ટ માટે. તો 11-12 કોમર્સ કર્યા પછી આપણે બીબીએ કરી શકીએ છીએ. બીબીએ માં એડમિશન લીધા પછી એમબીએ પણ કરી શકાય છે. તો બીબીએ પણ કરી શકાય છે. અને ત્રીજો વિકલ્પ જે છે બીસીએ, બરોબર. હવે જનરલી અત્યારે આપણે સાંભળ્યું હોય ટેકનોલોજીનો યુગ છે, તો મોટા ભાગે સોફ્ટવેર એન્જિનિયરો, આઈટી એન્જિનિયરો આપણે જોયા હોય અને આવી રીતે એ લોકો આઈટી એન્જિનિયરિંગ ને કરતા હોય. તો જો કોઈને કદાચ એવું બને કે આગળ જતા કોમ્પ્યુટર લાઈનમાં અથવા તો સોફ્ટવેર લાઈનમાં, કોડિંગ લાઈનમાં રસ જાગે તો બીસીએ પણ કરી શકે છે. તો બીસીએ નો ફાયદો એ છે કે એની માટે કોઈ તમારે 11-12 પ્રવાહની રિક્વાયરમેન્ટ નથી. એટલે કે સાયન્સ કર્યું હોય એ પણ બીસીએ કરી શકે છે, કોમર્સ કર્યું હોય એ પણ બીસીએ કરી શકે છે અને આર્ટ્સ કર્યું હોય એ પણ બીસીએ કરી શકે છે. એટલે ઘણીવાર એવું બનતું હોય કે શરૂઆતમાં આપણે પ્રવાહ જે છે એ અલગ રાખ્યો હોય. ધારો કે કોઈએ કોમર્સ લઈ લીધું પણ ત્યારબાદ એને કોડિંગ અથવા તો કોમ્પ્યુટર લાઈનમાં વધારે રસ છે અને એને બીસીએ વિશે જાણવા મળે તો એ કરી શકે છે અને એ પ્રમાણે એનું ફ્યુચર સોફ્ટવેર લાઈનમાં એ આગળ વધારી શકે છે. અહીંયા મિત્રો આપણે દરેક કોર્સની ડિટેલમાં ચર્ચા નહીં કરી શકીએ, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જશે. એટલે અત્યારે આપણે એ જ ચર્ચા કરી રહ્યા છીએ કે ધોરણ 10 પછી આપણી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ છે
અને એના આધારે આપણે કયા કયા આગળ કોર્સિસ કરી શકીએ છીએ, બરોબર. તો કોમર્સમાં આપણી પાસે આ ઓપ્શન છે. આની સિવાયના પણ 1-2 વર્ષના નાના મોટા કોર્સ આવતા હોય, કોઈ પર્ટિક્યુલર તમારી પાસે સ્કિલ હોય તો એ પણ આપણે કરી શકીએ, પણ મેઇનલી આ બધા કોર્સિસ છે કોમર્સમાં. એવી જ રીતે ત્રીજો ઓપ્શન આપણી પાસે જે છે એ છે આર્ટ્સ. તો આર્ટ્સ જે છે એમાં જનરલ આપણે બેચલર ઓફ આર્ટ્સ, બરાબર, એટલે ગ્રેજ્યુએશનની ડિગ્રી જે છે એ આપણે મેળવી શકીએ છીએ. એની અંદર સારામાં સારા કોર્સ જે છે બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ છે, જર્નાલિઝમ છે, ફેશન ડિઝાઇન છે, આ બધા કોર્સ પણ આપણે કરી શકીએ છીએ, બરોબર. તો આર્ટ્સમાં પણ આપણી પાસે સારા એવા વિકલ્પ છે. બેચલર ઓફ ફાઇન આર્ટ્સ છે, જેની અંદર અલગ અલગ આર્ટ્સ જે છે, દાખલા તરીકે પેઇન્ટિંગ છે, ડાન્સિંગ છે, આવી બધી આપણી એક્ટિવિટી સ્કિલને આપણે આગળ વધારી શકીએ છીએ. તો આ બધા કોર્સિસ પણ સારા છે. એટલે આર્ટ્સ રાખીને પણ આપણે સારી એવી લાઈનમાં જે છે આગળ વધી શકીએ છીએ. દરેક, તમે સાયન્સ રાખો છો, કોમર્સ રાખો છો કે આર્ટ્સ રાખો છો, આ ત્રણેયમાં તમે BCA નો કોર્સ તો કરી જ શકો છો 11-12 પછી. એવી જ રીતે LLB કોઈને કરવું હોય તો એ પણ 12 સાયન્સ પછી ગ્રેજ્યુએશન પછી કરી જ શકે છે. એટલે સાયન્સ પછી કરી શકાય છે, કોમર્સ પછી કરી શકાય છે, બરોબર છે. એટલે અહીંયા આર્ટ્સની અંદર મેં લખેલું છે કે BA પ્લસ LLB, એટલે કે ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા પછી તમે LLB જે છે એ કરી શકો. એટલે દાખલા તરીકે ધારો કે તમે સાયન્સ રાખ્યું, પછી તમને એમ થયું કે આપણે ભાઈ LLB વકીલની લાઈનમાં આગળ વધવું છે, તો 11-12 કર્યા પછી તમે BSc કરો, BSc કર્યા પછી પણ LLB કરી શકાય. એવી જ રીતે કોઈ વિદ્યાર્થીએ કોમર્સ પસંદ કર્યું હોય તો એ 11-12 કોમર્સ કરશે, ત્યારબાદ BCom કરશે, બેચલરની ડિગ્રી મેળવશે, અને પછી પણ LLB જે છે એ કરી શકાય. તો LLB કરવા માટે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તો એના આધારે તમે LLB જે છે એ પણ આપણે કરી શકીએ છીએ. સાથે સાથે ગ્રેજ્યુએશનના આધારે ત્રણેય સ્ટ્રીમમાં આપણી પાસે એ વિકલ્પ છે કે તમે ટીચર બની શકો છો, અથવા ગ્રેજ્યુએશનના આધારે જે કાંઈ ગવર્મેન્ટ ભરતીઓ બહાર પડે છે એમાં પણ એપ્લાય કરી શકો છો. તો BSc કરેલું હોય તો એ પ્રમાણે આપણે ટીચિંગ લાઈનમાં આગળ વધી શકીએ. BCom કરેલું હોય તો BCom કોમર્સના જે વિષયો છે એ પ્રમાણે આપણે ટીચિંગની લાઈનમાં આગળ વધી શકીએ. અને BA કરેલું હોય, એટલે કે આર્ટ્સ ઉપર આપણે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ પ્રમાણે એમાં જે વિષયો આવતા હોય એ પ્રમાણે ટીચિંગની લાઈનમાં આગળ વધી શકીએ. તો આર્ટ્સમાં પણ આપણી પાસે સારા એવા ઓપ્શન છે. ત્યારબાદ આપણે વાત કરીએ ડિપ્લોમા, જેનો ક્રેઝ અત્યારે ખૂબ વધારે જોવા મળી રહ્યો છે, જેને આપણે જુનિયર એન્જિનિયર પણ બોલીએ છીએ. કે 10 પછી આપણે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધવું હોય તો એનો એક બીજો રસ્તો છે ડિપ્લોમા એન્જિનિયરિંગ, જેને જુનિયર એન્જિનિયરિંગ પણ આપણે કહીએ છીએ. અને એનો ફાયદો એ છે કે ધોરણ 10 પછી 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ આવે છે મોટા ભાગની બ્રાન્ચમાં. ફેબ્રિકેશનમાં એક 4 વર્ષનો કોર્સ આવે છે, બાકી દરેક બ્રાન્ચની અંદર ડિપ્લોમા જે છે એ 3 વર્ષનું હોય છે. તો 3 વર્ષ વ્યવસ્થિત ડિપ્લોમા પૂરું કર્યા પછી આપણે કોઈ પણ કંપનીની અંદર જોબ જે છે એ મેળવી શકીએ છીએ. અને ડિપ્લોમાની અંદર ઘણી બધી એન્જિનિયરિંગની બ્રાન્ચો છે. IT છે, એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, આવી ઘણી બધી બ્રાન્ચો છે, અને દરેક બ્રાન્ચનું પોતાનું અલગ અલગ મહત્વ છે. પણ જે વિદ્યાર્થી મિત્રો 10 પછી ડાયરેક્ટ એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધવા માંગતા હોય તો એમની માટે ડિપ્લોમા જે છે એ બેસ્ટ છે, બરોબર છે. તો આપણો ચોથો ઓપ્શન થયો. પછીનો ઓપ્શન છે આપણો પાંચમો, ITI જે છે, બરોબર. હવે ઘણીવાર એવું બને કે 10મા ધોરણમાં વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર ધ્યાન ન આપ્યું હોય અથવા માર્ક ઓછા આવ્યા હોય, છતાં પણ એને ટેકનિકલ લાઈનમાં આગળ વધવું છે, એટલે કે એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ લાઈનમાં આગળ વધવું છે, પણ એને 10મા ધોરણમાં ટકા ઓછા, તો સીધી વાત છે કે ડિપ્લોમા સારી બ્રાન્ચમાં એને ગવર્મેન્ટમાં કેવી રીતે એડમિશન મળશે નહીં. તો એની માટે બીજો ઓપ્શન જે છે ITI છે. ITI ની અંદર પણ ડીઝલ મિકેનિકલ, ટર્નર, ફિટર એવા ખૂબ સારા કોર્સિસ છે જે કરી શકાય છે. અને હવે એ બેનિફિટ છે કે જે વિદ્યાર્થીઓ ITI કરેલું હોય તો ITI માં અમુક કોર્સ 1 વર્ષના આવે છે, અમુક કોર્સિસ 2 વર્ષના આવે છે. ITI પૂરું કર્યા પછી કોઈ પણ કંપનીની અંદર એને જોબ પણ મળી શકે છે, પણ ITI છે એટલે
જોબની પોસ્ટ જે છે એ નીચી હોઈ શકે. માનો કે આઈટીઆઈ કર્યા પછી પણ વિદ્યાર્થીને ભણવું છે તો એ ડિપ્લોમા પણ કરી શકે છે, એવી પણ આપણી ગવર્મેન્ટે જોગવાઈ કરેલી છે. તો આઈટીઆઈ કર્યા પછી પણ પાછું ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકાય છે. તો એ પણ એક સારો વિકલ્પ છે કે આપણે 10મામાં ઓછા ટકા છે છતાં આપણે ટેકનિકલ લાઈનમાં જવું છે અને ડિપ્લોમા સારી ગવર્મેન્ટ કોલેજમાં આપણને એડમિશન મળતું નથી, તો આઈટીઆઈ કરીને પણ આપણે આગળ જે છે એ વધી શકીએ છીએ. તો મેઇનલી આ આપણા 5 ઓપ્શન છે ધોરણ 10 પછીના: સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા અને આઈટીઆઈ. એની સિવાયના નાના નાના કોર્સીસ હોઈ શકે, પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ મેઇન પ્રવાહો આપણી પાસે કેટલા અવેલેબલ છે એની આપણે વાત કરીએ છીએ. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ કે ભાઈ આપણે વાત તો કરી લીધી કે એટલા આપણી પાસે પ્રવાહ કે વિકલ્પો છે, પણ એમાં કયા ફિલ્ડમાં અમે આગળ વધીએ તો સારું રહે અથવા કયું ફિલ્ડ પસંદ કરીએ તો સારું રહે. તો સૌથી પહેલા તો આપણે એ ધ્યાન રાખવું પડે કે ફિલ્ડ પસંદ કરતા પહેલા પસંદ કરવામાં શું ભૂલો ન કરવી જોઈએ એ આપણે ધ્યાને લેવું જોઈએ. એટલે આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ પ્રવાહ પસંદ કરતી વખતે કઈ બાબતોની ભૂલ નથી કરવાની અને કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. બરોબર છે? તો સૌથી પહેલી વાત જે છે કે ઘણીવાર એવું બનતું હોય કે આપણી આજુબાજુમાં રહેતા મિત્રો છે, આપણી સાથે ભણતા મિત્રો છે, એની સાથે આપણને વધારે ફાવતું હોય તો એ જેવો પ્રવાહ પસંદ કરે છે એવો આપણે પસંદ કરી લઈએ. દાખલા તરીકે આપણો મિત્ર ખૂબ હોશિયાર છે, એનું ગણિત અને વિજ્ઞાન ખૂબ સારું છે એટલે એ સાયન્સ લેવલે આગળ વધવા માંગે છે, જ્યારે ગણિત અને વિજ્ઞાન આપણને અઘરું પડે છે, છતાં આપણા મિત્રએ સાયન્સમાં એડમિશન લીધું છે એટલે આપણે પણ લઈ લીધું કારણ કે આપણે એની સાથે રહેવું છે એટલા માટે. તો આ એક ખોટી પસંદગી છે, કારણ કે એ ગણિત વિજ્ઞાનમાં હોશિયાર છે તો સાયન્સ એને ટફ નહીં પડે. આપણને ગણિત વિજ્ઞાન અઘરું લાગતું હોય છતાં પણ આપણે સાયન્સ લઈ લઈએ તો એ આગળ જતા કંઈક ને કંઈક સાયન્સના આપણા પરિણામની અંદર જે છે એ ફેર પાડશે. એટલે મિત્રો જેવો પ્રવાહ રાખે છે કે મોટા ભાગના વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ જેવો પ્રવાહ રાખે છે એવો પ્રવાહ આપણે પસંદ કરવો જોઈએ નહીં. એટલે કે ભીડ કે વલણને આપણે ન અનુસરવું જોઈએ કે ભાઈ મોટા ભાગે આ ફિલ્ડમાં વધારે રસ છે અથવા તો મોટા ભાગે જે છે આ સ્ટ્રીમમાં વધારે વિદ્યાર્થીઓ એડમિશન લે છે તો આપણે પણ લઈ લઈએ, તો એવું આપણે કરવું જોઈએ નહીં. બીજી વસ્તુ, મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્રે વધારે પડતું માન હોય, એના લીધે વિદ્યાર્થીઓ જે છે એની તરફ વધારે જવાનું વલણ ધરાવતા હોય. પણ એન્જિનિયરિંગ કે મેડિકલ ફિલ્ડ પસંદ કરતા પહેલા આપણે એ પણ જોવું જોઈએ કે એમાં કયા સબ્જેક્ટ આવે છે અને એ સબ્જેક્ટો પ્રત્યે આપણને રુચિ છે કે નહીં અને આપણે એમાં કેટલી મહેનત કરી શકશું. તો એના આધારે આપણે એ ફિલ્ડ જે છે એમાં આગળ વધવું જોઈએ. બીજી વાત છે કે સરકારી નોકરી તરફનું વલણ હોય. ઘણા મિત્રોને પહેલેથી જ સરકારી નોકરી કરવી સારી વાત છે, તમારો એ ગોલ હોય તો ખૂબ સારી વાત છે, પણ બીજાનો એવો ગોલ હોય અને એની વાત સાંભળીને આપણે એનું જ અનુસરણ કરીએ તો એ વાત યોગ્ય નથી, કારણ કે આપણે એ માટે કેપેબલ છીએ કે નહીં એ આપણને ખ્યાલ નથી. એટલે એક જ વસ્તુ આપણે મનમાં રાખીને ન ચાલવું જોઈએ કે ભાઈ ફક્ત સરકારી જ નોકરી એની સિવાયના પણ જોબના ઘણા બધા ઓપ્શનો છે. તો આપણી જે પ્રમાણે સ્કિલ છે, આપણું જે પ્રમાણે મગજ છે અને આપણને જે વિષયમાં રસ છે એ પ્રમાણે આપણે પસંદગી કરવી જોઈએ. અને બીજી વાત છે કે ખોટી લોભામણી જાહેરાતોમાં ન આવી. ઘણી વખત એવું બનતું હોય કે કોઈ જાહેરાત છે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, આપણને કોઈ કોર્સિસ માટે વધારે સ્કોલરશિપ આપે કે વધારે આપણને ફી માફી આપે તો આપણે એ પ્રવાહ જે છે એ પસંદ કરી લેતા હોઈએ. જ્યારે બનતું એવું હોય કે એની માટે આપણે કદાચ કેપેબલ ન પણ હોઈએ અથવા એ આપણી માટે અઘરું પણ હોય, તો કોઈ પણ જાતની આપણે લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર આપણે કયા વિષય કરી શકશું, આપણને વધારે સારા કયા વિષય આવડે છે, એના આધારે આપણે ફિલ્ડ કે સ્ટ્રીમની પસંદગી જે છે એ કરવી પડે, જેથી કરીને જ્યારે આપણે એમાં એન્ટર કરીએ ત્યારે એના સબ્જેક્ટો કે એની માટે કરવી પડતી મહેનત આપણને અઘરી લાગે નહીં. તો ખાસ આ મગજમાં લેવા જેવું છે કે કોઈ પણ જાતની આપણે લોભામણી જાહેરાતમાં આવ્યા વગર તટસ્થતાથી આપણે ફિલ્ડની પસંદગી કરીએ. તો આટલા મુદ્દાઓ ખાસ આપણે ધ્યાને રાખવા જરૂરી છે
કે ભાઈ પ્રવાહ પસંદ કરતી વખતે કેટલી ભૂલો આપણે નથી કરવાની. હવે આગળ વધીએ આપણે તો પ્રવાહ અને કેરિયરની પસંદગી તો કઈ રીતે કરવાની. હવે આપણે એ તો ધ્યાનમાં લીધું કે ભાઈ શું શું ભૂલ નથી કરવાની. હવે એ વાતની ચર્ચા કરીએ કે શું શું આપણે ધ્યાને લેવાનું છે. તો સૌથી પહેલી વાત કે આપણું ફ્યુચર જે છે બરોબર એ આપણે બે રીતે નક્કી કરી શકીએ. એક તો ભણતર એટલે કે એજ્યુકેશન સિસ્ટમથી અને બીજું સ્કિલથી. એટલે કે કોઈ વિદ્યાર્થી વ્યક્તિ એવો હોય કે પહેલેથી જ એનામાં એવી સ્કિલ છે કે એને કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ જે છે એ આવડે છે, તો એના આધારે પણ એ ફ્યુચરમાં આગળ વધી શકે છે. એટલે કે આપણી પાસે કેરિયર બનાવવાના બે ઓપ્શન છે, એક એજ્યુકેશન બેઝ એટલે કે ભણીને, અને બીજું જે છે એ ટેલેન્ટ બેઝ એટલે કે તમારામાં પહેલેથી જ કોઈ સ્કિલ છે. તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ આ વિડીયોમાં એ એજ્યુકેશન બેઝ વાત કરીએ છીએ. એટલે અહીંયા ટેલેન્ટ બેઝ કેરિયરની આપણે કોઈ વિસ્તારથી અહીંયા ચર્ચા કરશું નહીં. આપણે શેમાં આગળ વધશું? એજ્યુકેશનથી આપણે કેરિયરમાં કઈ રીતે આગળ વધી શકીએ એની ચર્ચા આપણે કરીશું. તો સૌથી પહેલી વાત કે ભાઈ આપણે એજ્યુકેશનના આધારે વિચારીએ છીએ તો કયો પ્રવાહ પસંદ કરવો. તો એવો પ્રવાહ પસંદ કરાય કે જે વિષયોમાં આપણને વધારે રસ હોય, અથવા જે વિષયો શીખવામાં આપણને રુચિ હોય, અથવા જે વિષયો આપણને આવડે છે સારી રીતે, એ વિષયો પ્રત્યે આપણે આગળ વધી શકીએ. એટલે દાખલા તરીકે મારું ગણિત વિજ્ઞાન સારું હોય તો હું સાયન્સ લઈ શકું, પણ ગણિત અને વિજ્ઞાન મને ખૂબ જ અઘરું લાગતું હોય અને 10મામાં મારે ખૂબ ઓછા માર્ક હોય તો ત્યારે સાયન્સ લેવું થોડુંક ટફ થઈ જાય. કારણ કે જો તમારી પૂરેપૂરી તૈયારી ન હોય સાયન્સમાં મહેનત કરવાની અને ગણિત વિજ્ઞાનમાં તમારે ઓછા માર્ક છે, તો એવી જગ્યાએ વિદ્યાર્થીએ સાયન્સ રાખવું જોઈએ નહીં. કારણ કે આગળ જતા એ સાયન્સમાં એને અઘરું જ પડશે અને મોટાભાગના વિષયોમાં વિજ્ઞાન અને ગણિતનો જ ઉપયોગ આવવાનો છે સાયન્સમાં. તો એ લેવલે સાયન્સમાં એનું રિઝલ્ટ જે છે એ બગડશે. એની બદલે કોમર્સ કે આર્ટ્સ જે છે એ પસંદ કરી શકે છે. તો આપણને કયા વિષયમાં રસ છે, આપણને કયા વિષય સારા આવડે છે, કયા વિષયમાં આપણને શીખવા પ્રત્યે રુચિ છે, એના આધારે આપણે સ્ટ્રીમ કે પ્રવાહ જે છે એ પસંદ જે છે એ કરવો જોઈએ. બીજી વાત, મોટા ભાગના વિદ્યાર્થીઓ કે વાલીશ્રીઓ એવી રીતે જ એડમિશન લેતા હોય કે ભાઈ આજે કઈ બ્રાન્ચમાં અથવા કયા સ્ટ્રીમમાં વધારે ભીડ જોવા મળે છે, એટલે કે સ્કોપ જોવા મળે છે. દાખલા તરીકે આઈટી ક્ષેત્રે જે છે અત્યારે ખૂબ આપણને ભીડ જોવા મળે, વધારે વિદ્યાર્થીઓ આઈટીમાં એડમિશન લેતા હોય, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં લેતા હોય, તો આપણને એવું થાય કે અત્યારે ભાઈ એનું ચલણ વધારે છે તો આપણે એમાં એડમિશન લઈએ. પણ તમે આજે એમાં એડમિશન લેશો અને તમારી ડિગ્રી પૂરી થશે 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી, તો 3 કે 4 વર્ષ પછી એ ફિલ્ડની સિચ્યુએશન શું હશે એ આપણને અત્યારથી નહીં ખબર હોય. એવું પણ બને કે ત્યારે એનું વલણ એટલું બધું વધારે ન હોય, ઘટી ગયું હોય. તો આપણે જ્યારે કોઈ પણ લાઈન પસંદ કરીએ તો એવું ધ્યાનમાં ન રાખીએ કે ભાઈ અત્યારે આ ફિલ્ડનું વલણ વધારે છે અથવા સ્કોપ વધારે છે તો આપણે એમાં એડમિશન લઈ લઈએ. હકીકતમાં તમારો રસ અને ટેલેન્ટ જેમાં વધારે હોય એ પ્રમાણે આપણે એડમિશન લેવાય. કારણ કે કોઈ પણ તમે પ્રવાહ પસંદ કરશો, એમાં મહેનત કરશો, વ્યવસ્થિત તમે શીખશો, એટલે ભવિષ્યમાં ચોક્કસ ને ચોક્કસથી તમે એમાં આગળ વધવાના છો. આ એક પાકી વાત છે. પણ એની માટે આપણે મહેનત કરવી પડે. એટલે જ મેં અગાઉ કીધું કે દરેક ફિલ્ડનું પોતાનું મહત્વ છે, પણ દરેક ફિલ્ડમાં મહેનત કરવી જરૂરી છે. કેમ કે આપણે કોઈ આગવી વિશેષતા કેળવશું, વ્યવસ્થિત ભણીશું, આપણે આપણું પરિણામ સારું હશે તો જ કોઈ કંપની હોય કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય એ આપણને જોબ માટે હાયર કરશે. અન્યથા આપણને રિઝલ્ટ સારું નહીં હોય, મહેનત સારી નહીં હોય તો એવી રીતે કોઈ આસાનીથી જોબ મળી નથી જતી. એટલે આપણે એવી રીતે પસંદ કરીએ કે જેમાં આપણને વધારે રસ હોય, જેમાં આપણે વધારે શીખશું. તો આજે આપણે વાત કરી એ પ્રવાહની પસંદગી આપણે કઈ રીતે કરવી જોઈએ એની વાત કરી. હવે આગળ વધીએ તો ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓને મૂંઝવતો એક જે પ્રશ્ન છે કે ભાઈ 11-12 સાયન્સ કરીને પણ એન્જિનિયરિંગ થાય છે અને ડિપ્લોમા કરીને પણ એન્જિનિયરિંગ થાય છે, તો અમારે કઈ રીતે એન્જિનિયરિંગમાં આગળ વધવું સારું પડે.
કારણ કે જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે એમની પાસે બે વિકલ્પ છે. 11-12 સાયન્સ કરીને ડિગ્રી એન્જિનિયર કરી શકાય, એવી જ રીતે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકાય. તો કઈ લાઈનમાં આગળ વધવું? 11-12 સાયન્સ કરીને ડિગ્રી કરવું વધારે સારું કે 10 કરીને પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું વધારે સારું? બરોબર, તો હવે એ કન્ફ્યુઝન પણ તમારું દૂર કરીએ અને બંનેની આપણે ચર્ચા કરશું કે બંને લાઈનમાં આપણને ક્યાં ફાયદો થશે અને ક્યાં થોડુંક એવું નુકસાન જશે. બરોબર છે, તો મેઇનલી આપણે વાત કરીએ સૌથી પહેલા સાયન્સ કરીને કે કોઈ વિદ્યાર્થીને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું છે અને એ ધારો કે 11-12 સાયન્સ કર્યા છે અને ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવશે, તો એનું જે ભણતર છે એ 11-12 ના 2 વર્ષ અને 4 વર્ષ જે છે એ ડિગ્રી એન્જિનિયરિંગ અને ટોટલ 6 વર્ષ થયા. એટલે આને 12+4 સિસ્ટમ કહેવાય. 12 એટલે કે 11-12 સાયન્સ કરેલું છે, 4 એટલે કે 11-12 સાયન્સ પછી 4 વર્ષનું ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે. બરોબર, એટલે ટોટલ આમાં તમારે 6 વર્ષ લાગશે ડિગ્રી એન્જિનિયરિંગ પૂરું કરવામાં. 11-12 સાયન્સ જોશે, એની પછી 4 વર્ષ જે છે એ ડિગ્રી એન્જિનિયરિંગ. તો ઇન બિટવીન એટલે કે 11-12 સાયન્સ કર્યા પછી આપણને નોકરી મળવાની નથી, એની પછી ફરજિયાત આપણે ડિગ્રીમાં એડમિશન લેવું પડશે. ડિગ્રી પૂરું થાય પછી આપણે એના આધારે જોબ જે છે એ મેળવી શકશું. એટલે અહીંયા એક વાત ક્રાઇટેરિયા ફિક્સ છે કે 6 વર્ષના ભણતર પછી આપણે જોબ માટે એપ્લાય કરી શકશું. હા, 11-12 સાયન્સ પછી જો આપણે ડિગ્રી કરીએ તો ફાયદો એ છે કે મોટા ભાગના ડિગ્રી કોર્સિસમાં અવેલેબલ સીટની સંખ્યા 60 હોય છે. તો 60 માંથી એપ્રોક્સ 54 સીટ જે છે એ 11-12 સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ માટે અવેલેબલ હોય છે. એટલે કે અહીંયા 11-12 સાયન્સ કરીને આવતા વિદ્યાર્થીઓ માટે જે છે એ સીટનો ઓપ્શન વધારે છે, એની પાસે વધારે સીટો અવેલેબલ છે. બરોબર, એટલે કે 60 માંથી 54 એટલે ઓલમોસ્ટ 90% સીટ 11-12 સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે રિક્વાયર્ડ હોય છે, એટલે કે એમની માટે રાખેલી હોય છે. હવે 11-12 સાયન્સ કરીને પછી આપણે ડિગ્રી કરીએ છીએ તો એનો બીજો ફાયદો આપણને એ પણ છે કે જેટલી હાયર લેવલની પોસ્ટ હોય છે ડિગ્રી એન્જિનિયરિંગ માટે, એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ છે, ડિફેન્સ છે, આ બધામાં જ્યારે રિક્વાયરમેન્ટ બહાર પડતી હોય છે તો મોટા ભાગના કેસમાં 12+4 ડિગ્રી એન્જિનિયરિંગની રિક્વાયરમેન્ટ હોય છે. એટલે કે એમાં ડિપ્લોમાથી ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકતા નથી. એટલે જ્યાં કોઈ પણ ભરતીમાં એવું લખેલું હોય કે 12+4 એન્જિનિયરિંગ, એમાં ફરજિયાત 11-12 સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ જ એપ્લાય કરી શકશે. એમાં ડિપ્લોમાથી ડિગ્રી કરેલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે નહીં. એટલે આ એક ડિગ્રી એન્જિનિયરિંગનો 12+4 સિસ્ટમનો ફાયદો છે. પ્લસ ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે એટલે સિનિયર એન્જિનિયર કહેવાય, એટલે એ પ્રમાણે પોસ્ટ અને જે કાંઈ સેલેરી જે છે એ ઓબ્વિયસ વાત છે કે ભવિષ્યમાં ઊંચું જ મળવાનું છે. તો આ આપણે વાત કરી કે ભાઈ 11-12 સાયન્સ કરીને ડિગ્રી આપણે કરીએ તો કઈ રીતે આગળ વધી શકાય. હવે બીજા ઓપ્શનની વાત કરીએ કે ભાઈ ધોરણ 10 પછી ડિપ્લોમા કરીને પછી પણ આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધી શકીએ છીએ. તો હવે આને સમજીએ કે ધોરણ 10 પછી તમે ડિપ્લોમા એડમિશન લ્યો છો તો મોટા ભાગની બ્રાન્ચમાં ડિપ્લોમા કોર્સિસ 3 વર્ષનો હોય છે. એટલે 3 વર્ષ તમારે ડિપ્લોમા જશે અને ડિપ્લોમા કર્યા પછી જો તમારે ડિગ્રી કરવું હોય તો એના પણ 3 વર્ષ છે. એટલે ટોટલ અહીંયા પણ ડિગ્રી એન્જિનિયર થવા માટે ટોટલ કેટલા વર્ષ લાગે છે? 6. અહીંયા પણ 11-12 સાયન્સ કરીને પણ ડિગ્રી એન્જિનિયરિંગ કરવા માટે કેટલા વર્ષ લાગે છે? 6 વર્ષ લાગે છે. પણ જે જગ્યાએ 12+4 ની રિક્વાયરમેન્ટ હશે ત્યાં ડિપ્લોમાથી ડિગ્રી કરેલો વિદ્યાર્થી એપ્લાય કરી શકશે નહીં. આ એક વાત ક્લિયર થાય છે. ચાલો હવે સમજીએ કે 11-12 સાયન્સ કર્યા પછી આપણને કોઈ જોબ મળવાની નથી, ફરજિયાત આપણે ડિગ્રીમાં એડમિશન મેળવવું પડશે
અને ભણવું પડશે. જ્યારે 10 પછી 3 વર્ષનો આપણે ડિપ્લોમાનો કોર્સ કરીએ અને જો હવે આપણે આગળ ભણવાની ઈચ્છા નથી, જોબ કરવાની ઈચ્છા છે, તો આ 3 વર્ષ આપણને જુનિયર એન્જિનિયરની પદવી અપાવે છે અને એના આધારે સારી એવી કંપનીઓમાં આપણે એઝ અ જુનિયર એન્જિનિયર તરીકે જોબ કરી શકીએ છીએ. તો ડિપ્લોમાનો એક ફાયદો એ છે કે ધોરણ 10 પછી 3 વર્ષ આપણે વ્યવસ્થિત ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીએ તો આપણે જોબ પર લાગી શકીએ છીએ. એટલે એવા વિદ્યાર્થીઓ માટે વધારે અનુકૂળ રહે કે જે વિદ્યાર્થીઓને વહેલા જોબ પર લાગવું હોય, તો એની માટે એક આ બેસ્ટ ઓપ્શન છે. ડિપ્લોમા જે છે 3 વર્ષ કર્યા પછી જોબ મળી શકે. હવે માની લો કે કોઈ વિદ્યાર્થીને ડિપ્લોમા કર્યા પછી જોબ નથી કરવું, આગળ ભણવું છે, તો એમને ડિગ્રી કરવું પડશે. હવે ડિગ્રીમાં મેં અગાઉ કીધું એમ 3 વર્ષ આવશે, બરોબર છે. પણ અહીંયા એક ગેરફાયદો એ થશે કે ડિપ્લોમાથી જે વિદ્યાર્થીઓ ડિગ્રીમાં એડમિશન લે છે, તો જે ટોટલ 60 સીટ અવેલેબલ છે ડિગ્રી એન્જિનિયરિંગમાં, એમાંથી એપ્રોક્સ 6 સીટ જ તે ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ માટે હોય છે. એટલે ઓલમોસ્ટ તમે એવું સમજી શકો 10% જેવું. એટલે કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં એડમિશન મેળવતા વિદ્યાર્થીઓ માટે સીટ જે છે ખૂબ ઓછી અવેલેબલ હોય છે. એટલે એમને ડિપ્લોમામાં પોતાનું મેરિટ સારું હોવું જરૂરી છે, બરોબર. એટલે મેરિટના આધારે જેમનું મેરિટ સારું હશે, નંબર આગળ હશે, એમને ડિગ્રીમાં એડમિશન જે છે એ મળશે. એટલે ડિપ્લોમાથી ડિગ્રી કરતી વખતે આપણને સીટો ઓછી મળે છે. એ એક આપણને થોડો ગેરફાયદો છે. ફાયદો એ છે કે ડિપ્લોમા કર્યા પછી આપણે જોબનો ઓપ્શન પણ આપણી પાસે અવેલેબલ છે. બીજી વસ્તુ જે છે કે ડિપ્લોમા કરવાનો બીજો એ ફાયદો છે કે ડિપ્લોમા કર્યા બાદ આપણને 12 પાસનું સર્ટિફિકેટ પણ મળે છે. એટલે કે ડિપ્લોમા જે છે એ 12 પાસ સમકક્ષ ગણાય છે અને જેનું સર્ટિફિકેટ પણ આપણને ગવર્મેન્ટ આપે છે. તો એનો ફાયદો એ પણ થાય કે 12 પાસ પછી જેટલા કોર્સ થાય છે એ આપણે કરી શકીએ છીએ, બરોબર છે. એટલે ડિપ્લોમા જે વિદ્યાર્થીએ કરેલું હોય એ 12 પાસ પણ ગણાશે. પણ અહીંયા ખાસ નોંધવા જેવો મુદ્દો એ છે કે એ 12 પાસ ગણાશે, 12 પાસના આધારે જે કોર્સ થતા હોય એ કરી શકશે. પરંતુ અમુક ગવર્મેન્ટ ભરતી હોય, જેમ કે આરઆરબી હોય, બરોબર, રેલવેની, સીડીએસની, આ બધી ભરતીઓમાં એ લોકો ફક્ત ને ફક્ત 12 પાસને જ અલાવ કરે છે. એમાં ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓને અલાવ કરતા નથી. એટલે કે જે ભરતીમાં એવું લખ્યું હોય કે 12 પાસ વિદ્યાર્થીઓ માટે, તો એમાં ડિપ્લોમા વાળા જે છે એ એપ્લાય કરી શકશે નહીં. હા, પણ કોઈ પણ ભરતીમાં જો એવું લખ્યું હોય કે 12 પાસ ઓર ઇક્વિવેલેન્ટ, બરાબર, આ ખૂબ મુદ્દો જરૂરી છે કે 12 પાસ ઓર ઇક્વિવેલેન્ટ. તો જ્યાં ઇક્વિવેલેન્ટ શબ્દ લખેલો છે જે ભરતીમાં, ત્યાં ડિપ્લોમા વાળા જે છે એ એપ્લાય કરી શકશે. કારણ કે ડિપ્લોમા જે છે એ 12 પાસને ઇક્વિવેલેન્ટ જ ગણવામાં આવે છે અને એનું આપણને સર્ટિફિકેટ મળે છે. મોટા ભાગે આપણે ગુજરાત સરકારની જે કાંઈ ભરતીઓ હોય છે તો એમાં મોટા ભાગે 12th પાસ ઓર ઇક્વિવેલેન્ટ જ લખેલું હોય છે. તો એની અંદર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ ભરતીમાં એપ્લાય કરી શકે છે. પણ રેલવે અને સીડીએસની આ બધી જે ભરતીઓ છે તો એમાં મોટા ભાગે ઇક્વિવેલેન્ટ લખેલું હોતું નથી, ફક્ત ને ફક્ત 12th પાસ જ લખેલું હોય છે. તો ત્યાં 12th પાસ જે છે એ જ એપ્લાય કરી શકશે, ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ એપ્લાય નહીં કરી શકે. તો ઓવરઓલ આપણે વાત કરીએ તો ડિગ્રી 11-12 પછી 4 વર્ષ ડિગ્રીના, એટલે એમાં પણ ડિગ્રી કરવામાં 6 વર્ષ લાગે છે અને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટે પણ ટોટલ 6 વર્ષ લાગે છે. 11-12 સાયન્સ પછી આપણને જોબ મળવાની નથી, ફરજિયાત ડિગ્રી કરીએ ત્યારબાદ જ આપણને જોબ મળશે, બરોબર. ડિપ્લોમા કર્યા પછી આપણી પાસે જોબનો ઓપ્શન જે છે એ અવેલેબલ છે. 11-12 સાયન્સ કરીને જ્યારે આપણે ડિગ્રી લઈએ છીએ તો ત્યારે આપણી પાસે સીટના ઓપ્શન વધારે છે અથવા આપણી માટે વધારે સીટોની સંખ્યા છે. જ્યારે ડિપ્લોમાથી ડિગ્રીમાં આપણે એડમિશન લઈએ છીએ તો આપણી માટે સીટોની સંખ્યા જે છે એ ખૂબ ઓછી છે.
અને ડિપ્લોમા જે છે એની માટે આપણને 12 પાસનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલે 12માના આધારે જે કાંઈ આગળ કોર્સ થતા હોય એ પણ આપણે કરી શકીએ છીએ. તો આ ખાસ મિત્રો કે ડિપ્લોમા પછી ડિગ્રી કરવું સારું કે 11-12 સાયન્સ પછી ડિગ્રી કરવું સારું એ હવે તમારે વિચારવાનું છે. મેં બંને જે ઓપ્શન છે બરોબર એની અંદર કયો લાભ છે અને કઈ જગ્યાએ આપણને થોડું નુકસાન છે એની આપણે ચર્ચા કરી. હવે આ પોઈન્ટના આધારે તમે નક્કી કરી શકો કે આપણે કયા ફિલ્ડમાં આગળ વધવું છે અને કઈ રીતે આગળ વધવું છે. તો ડિપ્લોમા અને ડિગ્રીનું આ કન્ફ્યુઝન તમને ખાસ દૂર થયું હશે એવી આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો આજે છે એક ખાસ ધોરણ 10 પછી મેઇન કયા કયા કોર્સ અવેલેબલ છે અને એના આધારે આપણે કઈ રીતે આગળ વધી શકીએ એની આપણે ચર્ચા કરી. તમે પ્રવાહ કોઈ પણ પસંદ કરશો મહેનત તો તમારે કરવાની છે, એટલે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. એટલે પૂરેપૂરી આપણે મહેનત કરવાની તૈયારી જે છે એ રાખવી જોઈએ. આ વિડીયોની અંદર મેં તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 10 પછી આપણી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ છે. હવે એની અંદર દરેક ઓપ્શનની હું અહીંયા ડિટેલમાં ચર્ચા કરી શક્યો નથી કારણ કે તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. આ માહિતીના આધારે તમારે કોઈ સ્પેસિફિક લાઈન ઉપર, કોઈ સ્પેસિફિક કોર્સ ઉપર કે કોઈ સ્પેસિફિક સ્ટ્રીમ પર તમારે વિગતવાર માહિતી જોઈતી હોય તો ખાસ તમે કોમેન્ટમાં જણાવજો. એટલે એની ઉપર આપણે એક નવો વિડીયો બનાવશું. એટલે જે ફિલ્ડમાં વધારે કોમેન્ટો આવશે એની માટે સૌપ્રથમ આપણે વિડીયો બનાવશું જેથી કરીને વિદ્યાર્થી સુધી એક પૂરતી માહિતી જે છે એ પહોંચી શકે. આશા છે કે આ માહિતી જે છે આપને હેલ્પફુલ થશે. ખાસ કરીને આ વિડીયો જે છે ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓને શેર કરજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે.